પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય રાજપૂત સમાજમાં નારાજગી ફેલાઈ છે। ત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજ મહુવા દ્વારા તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય, તેની સામે ફોજદારી થાય અને તેની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થાય તેવી માંગને લઈ મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર ફોજદારી કાર્યવાહી તેમજ આચારસંહિતા ભંગના પગલા ભરવાની માંગ સાથે મહુવા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહુવા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ વાળાની અધ્યક્ષતામાં મહુવા શહેરના ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધી ટિપ્પણીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો। વધુમાં ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોઈ પક્ષ સાથે અમારે વાંધો નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધી પોતાનો વાણી વિલાસ કરે છે તેની સામે વાંધો છે। આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલા સામે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભારતભરના ક્ષત્રિય રાજપૂત સમાજ એક થઈ તેનો વિરોધ કરીશું। આવા વાણી વિલાસ કરનારા નેતાઓ પોતાની જીભ પર લગામ લગાવે, અન્યથા તેના હિસાબે જે તે પક્ષને પણ મુશ્કેલી ભોગવવાનો વખત આવશે। મારું નામ વાળા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, મહુવા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ। મહુવા તાલુકા રાજપૂત સમાજની એવી માંગ છે કે રૂપાલાજી જે શબ્દો બોલ્યા છે એટલે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડીએ છીએ અને રૂપાલાજીને ગમે એ રીતે મોદી સાહેબને અમે એવી વિનંતી કરીએ કે આ માણસને હટાવો, આને નહીં હટાવવામાં આવે તો મોદી સાહેબને આમાં ઘણું સોચવું પડશે। એટલે વધારેમાં વધારે રાજપૂત સમાજ ઉગ્ર બનશે અને વધારેમાં વધારે આંદોલન ઉપર જશે, વધારે તકલીફ પડશે। અમારે કોઈ પક્ષ કે પાર્ટી અરે કાંઈ વાંધો નથી, અમારે ખાલી ને ખાલી રૂપાલા અરે વાંધો છે। એટલે અમારી એક નમ્ર વિનંતી છે કે રૂપાલાને કોઈ પણ સંજોગે હટાવવામાં આવે, નહીં હટાવે તો અમે હજી ઉગ્ર આંદોલન કરીશું। અને રૂપાલાજી છે ને એક પ્રકારના ફિલોસોફર છે, રૂપાલાજી ખુશામતખોરી કરે છે ગમે ત્યાં ભાષણમાં। એટલે રૂપાલાજીને હટાવો, ગમે એ રીતે રૂપાલા જોવે જ નહીં, રાજકોટની સીટ ઉપર જ નહીં અને ક્યાંય નહીં, એવી અમારી માંગ છે। એક સમુદાયને રાજી કરવાની લાહીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કરીને ક્ષત્રિય રાજપૂત સમાજને નારાજ કર્યા છે। ત્યારે આજરોજ મહુવા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહુવાના પ્રાંત અધિકારીને પોતાની લાગણી દુભાઈ છે, ક્ષત્રિય રાજપૂત સમાજ નારાજ છે તેવી બાબતોને લઈ આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે મહુવા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, રાજકોટમાંથી તો ઉમેદવારી કેન્સલ કરો, પણ ક્યાંય તેઓ ચૂંટણી લડવા ન જોઈએ। આવી માગણી અને લાગણી સાથે મહુવા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી પ્રતાપસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે જોઈએ। મારું નામ પ્રતાપસિંહ રતુભા ગોહિલ, મહુવા શહેર રાજપૂત અગ્રણી। રૂપાલાજીએ જે અમારા રાજપૂત સમાજ વિશે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન અભદ્ર ટિપ્પણી કરી છે, જેનાથી અમારો રાજપૂત સમાજ ખૂબ જ નારાજ છે અને વહેલી તકે ભાજપ પક્ષ એમની ટિકિટ રદ કરે એવી લાગણી અને માગણી છે અમારી। જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશે। પરસોત્તમ રૂપાલાના વિવાદમાં હવે તો કરણી સેનાએ પણ ક્ષત્રિય સમાજની સાથે રહીને વિરોધ નોંધાવ્યો છે અને આ પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે તો ગુજરાત રાજ્યની બહાર પણ સામે આવી રહ્યો છે। રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં પૂરજોશમાં વિરોધ વધી રહ્યો છે। થોડા સમયમાં જ પરસોત્તમ રૂપાલાને લઈ કોઈ યોગ્ય નિર્ણય નહીં થાય તો આગામી દિવસોમાં ભાજપને ભોગવવાનું રહેશે તેવું આ વિરોધમાં દેખાઈ રહ્યું છે। ક્ષત્રિય રાજપૂત સમાજ મહુવાના આગેવાનો કહી રહ્યા છે કે અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, વિવાદિત ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા સાથે વાંધો છે, તેને હટાવો, તેને ચૂંટણી લડાવવાનું બંધ રાખો એટલે આ વિવાદ પૂરો થશે। જો પરસોત્તમ રૂપાલાને નહીં હટાવાય તો વિરોધની આગ વધારે ગરમ થશે તેવું આગેવાનો કહી રહ્યા છે। નામ યશપાલસિંહ ભાદુભા વાળા, મહુવા ક્ષત્રિય સમાજમાંથી।
આજે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ વિશે, બરોબર, એના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ક્ષત્રિય સમાજ, ગુજરાતનો તો ઠીક, પણ આની અસર પડખેના રાજ્ય જેવા કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ત્યાં પણ જોવા મળતી હોય છે. અને કોઈ પણ સમાજ ક્યારેય કોઈ પક્ષનો વિરોધી હોતો નથી, પણ જેણે આ નિવેદન આપ્યું છે માત્ર ને માત્ર પોતાની રાજકીય ઈચ્છા પૂરી કરવા માટે, એટલે આ નિવેદન યોગ્ય નથી. અને જાહેર જીવનના દરેક વ્યક્તિએ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરતાં પહેલાં વિચારવું જોઈએ અને બચવું જોઈએ. તમે પ્રચાર કરો, પોતાના પક્ષના મુદ્દા મૂકો અને એ રીતે પ્રચાર કરો. તમે એક સમાજ વિશે વિરુદ્ધમાં બોલી અને સમાજના અંદર ભાગલા પડાવવાનું કાર્ય કરો એ યોગ્ય છે. અને સમગ્ર ક્ષત્રિય સમાજની એવી માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં આવે, બરાબર છે. અને જો આ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આનો પક્ષને પણ ભોગ બનવું પડશે. જો આને ઓલું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં જે ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો છે જે રીતે રણનીતિ તૈયાર કરશે એ રીતે દરેક ગુજરાતના તાલુકા અને ગામડે ગામડે એનું આયોજન કરવામાં આવશે. અસ્તુ.